નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો સાહેબે જે વાત કરી સ્વચ્છતા પખવાડિયાની અને એમાં આપણા શાળાના આચાર્ય સાહેબ શ્રીએ આપણને વાત કરી કે ભાઈ સ્વચ્છતા પખવાડિયાનો જે કાર્યક્રમ સરકારે આપણને કીધો છે એમાં સૌથી અગત્યની બાબત છે હેન્ડવોશ. તો આજે હું તમને એ હેન્ડવોશની જે 6 પદ્ધતિ, જે 6 સ્ટેપ છે એ તમને અહીંયા પ્રેક્ટિકલના માધ્યમથી બતાવું છું. અને એ રીતે તમારે હવે પછી હાથ ધોવાના, એટલે લગભગ તમારા હાથ કમ્પ્લીટ સ્વચ્છ થઈ જશે. જોઈએ આપણે. જો ધ્યાન, સૌથી પહેલા તમારા જે હાથ જે છે એ પાણીથી પહેલા તમારે પલાળી દેવાના. ત્યાર પછી આ જે સાબુ લઈ અને તમારે આ રીતે ઘસવાનું. ધ્યાન આપજો બરોબર. આ પહેલું સ્ટેપ બરાબર. ત્યાર પછી આ આંગળીનો વચ્ચેની જે જગ્યાઓ રહી ત્યાં આ બીજું સ્ટેપ આ રીતે. પછી આ બાજુ પણ જમણા હાથમાં પણ આ રીતે ઘસવાનું. આ ત્રીજું સ્ટેપ. ત્યાર પછી આ રીતે બંને તમારા હાથ અને આંગળીના વચ્ચેની જે જગ્યાઓ રહી એની અંદર તમારા સાબુથી આ રીતે ઘસવાનું રહેશે. ત્યાર પછી આ જે ટેરવા જે છે એ ટેરવાના આ રીતે રબ કરવાના છે. જુઓ, આ 5મું સ્ટેપ છે બંનેનું. અને છેલ્લા આ જે આંગળીઓ પાંચે ભેગી કરી દેવાની અને હથેળીમાં આ રીતે ઘસવાની. 2 બાજુ કમ્પ્લીટ આ રીતે સાબુથી તમે હાથ ધોઈ કાઢો. છેલ્લા આ રીતે તમારે રબ કરી દેવાનું અને પછી આ જે પાણી છે એની અંદર તમારે ધોઈ દેવાનું. આ રીતે આ 6 સ્ટેપના માધ્યમથી તમે જ્યારે સાબુથી હાથ ધોશો ત્યારે હું માનું છું કે ત્યાં સુધી લગભગ તમારા હાથ કમ્પ્લીટ ચોખ્ખા થઈ જશે. અને પછી સ્વચ્છ રૂમાલ હોય એને તમારા હાથ સાફ કરી દેવાના. અસ્તુ. જય હિન્દ, જય ભારત.